પત્રી વિધિની જે આખી પ્રક્રિયા છે એના વિશે એવું શું છે કે જે અમે નથી જાણતા? એટલે આમાં કેવું છે કે 1785 સાલમાં રાવ દેસજીના સમયમાં ભુજીયો કિલ્લો બન્યો જે ડુંગર ઉપર. ત્યારે એ સમયે શેર બુલંદ ખાને એના પર ચડાઈ કરી અને ત્યારે દેસરજીના કુંવર લખપતજી અને રોવા ઠાકોર એ લડાઈ લડ્યા અને એમાં એમની જીત થઈ અને શેર બુલંદ ખાનની તલવાર લૂંટી લીધી અને આજે પણ રોવા ઠાકોર પાસે પુષ્પેન્દ્ર પાસે એ તલવાર આજે પણ છે. ત્યારે આ પરિસ્થિતિમાં જે આખો વિજય પ્રાપ્ત થયો, યોદ્ધાઓનું રાવ દેસરજીએ સન્માન કર્યું, તો ત્યારે એમણે એવી પ્રતિજ્ઞા લીધી ચામર પૂજા અને પત્રી ચડાવી અને માતાજીના આશીર્વાદ મેળવવા. એટલે આ રીતે એ ત્યાંની પ્રથમ શરૂઆત થઈ ને એ શરૂઆત આજે એ વર્ષોની પરંપરા મુજબ આજે પણ એ ચાલુ છે. આમ આપણે જોઈએ તો પત્રી એક જાતની વનસ્પતિ છે ને ભુજની અંદર ટપકેશ્વરી ડુંગરમાં ઢોળાવાળા ભાગમાં નાના નાના છોડોમાં એ પત્રીની વનસ્પતિ થાય છે. એ પત્રી એક એવી વનસ્પતિ છે કે જેને કોઈ જનાવર ખાતું નથી. બીજા બધી વનસ્પતિઓ ઘાસ હોય કે બીજું જનાવર ખાઈ જતું હોય. આની પોતાની એટલી બધી સ્ટ્રોંગ સુગંધ છે કે ઘરમાં આપણે આ એક નાનો જુડો પડ્યો હોય તો પણ આખા રૂમની અંદર એની સ્મેલ આવે અને જાય નહીં આપણા હાથમાંથી, એટલી બધી સ્ટ્રોંગ સુગંધ હોય. એટલે એ માતાજીને ચડાવવા માટે એટલે સાતમે દિવસે અમારા મંદિરના કાર્યકરો ટપકેશ્વરી ડુંગરમાં જાય અને પથરી ત્યાંથી બધી ચૂંટી આવે અને કલેક્ટ કરે. હવે એની સામે તરફે આપણે જોઈએ તો ટીલામેળીની અંદર જે મહામાયાનું મંદિર છે, જે ઘણા બધી શક્તિઓ બધી છે એમાં, તો ત્યાં ચામર પૂજા એટલે ચામર પૂજા એ એક જાતનું આપણે કચ્છની ભાષામાં કહીએ તો એ વીંઝણું કહેવાય ચામર. એટલે આ ચામરની અહીંયાની જે પરંપરા છે એ મોરપીસમાંથી બનાવવામાં આવે છે. ચામર અલગ અલગ છે, મોરપીસની હોય, ઘોડાના કાળા વાળની હોય, ધોળા વાળની હોય, અલગ અલગ હોય. અહીંયા જે આખી પરંપરા છે એ મોરપીસની છે અને ત્યાં એ માતાજીનું ત્યાં પૂજન કરવામાં આવે છે અને એ પૂજન પાંચમને દિવસે આસો મહિનાની પૂજન પરંપરા છે કે ત્યારે જે તે સમયે જે માતાને મળ જવા માટે 3 દિવસ રથ મારે જવું પડતું, એ એક પાંચમ નિર્મિત થયેલી છે એના માટે. એટલે એ ચામર પૂજા થાય અને ચામર પૂજા લઈ અને માતાને મળ જાય ને ભુજ આશાપુરા મંદિર આવવા માટે એ ટીલામેળીમાં ચામર પૂજા કરી અને અષ્ટમીના શુભ સમયે એ ભુજ આશાપુરા મંદિરે રાજ પરિવારના સદસ્ય જેને આ જવાબદારી આ પૂજનની સોંપી હોય કોઈ પણ, તો એ ત્યાંથી ઉગાડા પગે ખભા ઉપર ચામર લઈ અને ભુજ આશાપુરા મંદિરે અહીંયા પધારે. અહીંયા પધારે ત્યારે પૂજારી તરફથી એનું સન્માન કરવામાં આવે અને સન્માન કરી અને જે ચામર લઈને આવ્યા હોય એ માતાને ચરણમાં અર્પણ કરે છે અને એની એક ચામર ઉતારવી, એ ચામર રાખવી એ એક પ્રકારની ક્ષમા પ્રાર્થના છે માતાજી પ્રત્યે. તો એ માતાજીને અર્પણ કરે છે અને માતાજીને બાજુમાં એ ચામર પધરાવી દેવાનું અને જે જૂની ચામર છે એ વળી કરી લેવાનું. હવે એની સાથે આ પત્રી પૂજા છે પાછી, જે ત્યાંથી ટપકેશ્વરી ડુંગરમાંથી જે પત્રીનું કલેક્શન કરીને બધા લઈ આવ્યા હોય એ કલેક્શનમાંથી એ દિવસે માતાજીની મહાપૂજા થાય અને એ મહાપૂજા થઈ ગયા બાદ માતાજીની ધૂપ આરતી થાય, આરતી થાય. એ બધું શાસ્ત્રો વિધિથી પૂર્ણ થયા પછી એ જે પત્રી લઈ આવ્યા હોય કલેક્શન કરીને એ એના નાના નાના ઝુંડ બધા વ્યવસ્થિત દાખલા કાપી અને માતાજીના મસ્તક ઉપર ધરાવવામાં આવે છે અને એ ધરાવ્યા પછી અને એમ લાગે કે હવે આ માતાજીને ધરાવાઈ ગઈ છે ત્યારે એ દાખના તાલે માતાજીની સ્તુતિ કરવામાં આવે છે. જે બ્રાહ્મણો પૂજા કરે એ પણ શ્લોકોને મંત્રોચ્ચાર કરતા હોય છે અને જે રાજ પરિવાર આવ્યા હોય એ માતાજી પાસે એ સિંહાસન ઉપર પોતાની ખોળો કયો કે એનો ખેસ છે એ પાથરીને એના પર રાહ જોવે છે માતાજી, યાચના કરે. હા, અને એ જે પ્રક્રિયા જે છે એ એટલી બધી
આપણે ચમત્કારમાં માનીએ કે ન માનીએ આજના સમયે, એક વસ્તુ હકીકત છે કે આશીર્વાદ સ્વરૂપે જ્યારે એ માતાજીના મસ્તક ઉપરથી રીતસર આમ પતરી પડી અને એના ખોળામાં પડે છે અને માતાજીના જે આશીર્વાદ મળે છે એ એટલા બધા લાગણી પ્રધાન હોય કે એટલા બધા સંવેદનશીલ હોય કે આપણે અત્યારે આ સોશિયલ મીડિયાને આપણે લાઈવ પણ બતાવીએ છીએ આપણી આખી પ્રક્રિયા. તો એ પતરી પડે અને જે માતાજીનો જય ઘોષ થાય અને એ ત્યારે એમ કહેવાય કે માતાજીએ જે આશીર્વાદ આપ્યા, કચ્છની સુખાકારી માટે આપ્યા અને રાજની સુખાકારી માટે આપ્યા. આ રીતે આખી પતરી પોતાના ખોળામાં જેટલી પડે એ કલેક્ટ કરી લેજે અને મંદિરના પૂજારી તરફથી એને તિલક કરવામાં આવે છે અને નવરાત્રિનું જે ઘટ સ્થાપન કરવામાં આવેલું છે, જે અત્યારે આપણે મંદિરની સામે દર્શન કરીએ તો આપણી રાઈટ સાઈડ અને માતાજીની લેફ્ટ સાઈડમાં જે આખું ઘટ સ્થાપન અત્યારે જવારા એકદમ સરસ મજાના થઈ ગયા છે અને એનું જે આગલે દિવસે જે હવન થયો હોય એમાં પણ એનું હોમ થાય છે અને એ જવારા એ પાઘડીમાં એક જેને કહીને કે આપણે છુગ્ગો કહીએ અથવા તો બીજી ભાષામાં કહીએ તો આપણે આર્મીની ભાષામાં તો પંપમ આપણે એને કહીએ આખું. હા, એટલે એ આખું એની પાઘડીમાં આખું એક એની આશીર્વાદ એ પણ એને દેવામાં આવે છે અને આ રીતે એ પતરી વિધિ પૂર્ણ કરી અને પાછા એ કિલ્લામેળી પ્રાગમેલમાં જાય છે. ત્યાં એનું પૂજન થાય છે, એક નાનકડો હવન કરવામાં આવે છે અને આ રીતે એ પતરી પૂજા આખી સંપન્ન થાય છે. અને જે પતરી જે માતાજીને ધરાવેલી હોય એ બીજી પતરી સાથે આપણે બધી પધરાવી અને બીજે દિવસે ભુજ આશાપુરા મંદિરની પરંપરા મુજબ હેતુ સંતોષીને તો બધાને મોકલીએ, પણ જેટલા આમ જનતા જેટલી આવે બીજો પ્રસાદ બધા જે કોઈ લેતા હોય એ તો બધા એમાં રાજી જ હોય. તો પતરીના પ્રસાદ માટે વિશાળ લાંબી લાઈનો લાગતી હોય અને સવારથી કરીને રાત સુધી ઓછામાં ઓછા લગભગ 10,000 જેટલા માના ભક્તોને પતરી સ્વરૂપે આપણે આપીએ છીએ. એટલે એ પતરીને સ્વરૂપે એ પોતાની પવિત્ર જગ્યાએ કે પૂજાની જગ્યાએ કોઈ તિજોરીમાં એ આપણે એ સાચવીને રાખે છે. એ માને છે જે માતાજીના જે આશીર્વાદ જે મળ્યા છે એ અમારા પરિવાર પર વરસે અને એનું એટલું બધું મહત્વ છે.